નમસ્કાર મિત્રો, આજે ગોગા મહારાજે આ લક્ષ્મણ ભુવાના સપને જઈને એટલું કહ્યું કે હે લક્ષ્મણ ભુવા, આજે આ સુંદરપુરના રજવાડાની હું ચોકીદારી તો કરી રહ્યો છું અને મેં ભૂતિયાને એક પણ વાર આ મહેલમાં કે પછી આ કિલ્લામાં આવવા નથી દીધો, પરંતુ આવતીકાલે ભૂતિયો એક સાધુ મહારાજ બની અને કિલ્લામાં પ્રવેશ કરવાનો છે અને તમે એને પકડી પાડજો. હું એને રજવાડામાં આવવા દઈશ અને પછી એને જવા ન દેતા, અને જો આ અવસર તમે જવા દીધો ને તો બીજી વાર તમે આ ભૂતિયાને વશમાં નહીં કરી શકો. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ લક્ષ્મણ ભુવો સમજી જાય છે અને વહેલી સવારે ઉઠી અને આ સુંદરપુરમાં જઈ અને મહારાજને આ બધી વાત કહે છે. ત્યારે મહારાજ તેમના સેનાપતિ અને રામુને બોલાવી અને પહેરેદારી એકદમ વધારી દે છે અને કહેવામાં આવે છે કે ભૂતિયાને આપણે ફસાવીને પકડવાનો છે, અને જો એકવાર ભૂતિયો હવે આપણા હાથમાંથી છટકી ગયો ને તો ઘડી ઘડી તે આપણા હાથમાં નહીં આવે, માટે આ આપણો છેલ્લો અવસર છે. અને આમ પછી તો ભૂતિયા માટે ઘણી બધી યોજનાઓ આ મહેલમાં બનાવી દેવામાં આવી છે. અને આમ કરતાં કરતાં જ્યારે વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ ભૂતિયો સાધુ મહારાજનો વેશ ધારણ કરી મુખ્ય દ્વાર ઉપર આવી અને રામુને કહે છે કે સિપાઈ, મારે મહેલમાં જવું છે, મહારાજને મારે કંઈક વાત કહેવી છે, તો તમે જવા દેશો ખરા? ત્યારે રામુ કહે છે કે હા સાધુ મહારાજ, અમારા આ સુંદરપુરના દ્વાર સાધુ સંતો અને મહંતો માટે હંમેશા ખુલ્લા મૂકેલા છે, તમે બિંદાસ જઈ શકો છો. અને પછી તો આ સાધુ મહારાજ બનેલો ભૂતિયો ચાલતો ચાલતો આગળ વધ્યો અને મનમાં વિચાર કરતો જાય છે કે આ રામુ મને ઓળખી નથી શક્યો, તો પછી આ રજવાડાનો કોઈ માણસ તો મને કેમ ઓળખી શકે? અને આમ ભૂતિયો આ મહેલ તરફ આગળ ચાલવા લાગ્યો. ત્યારે મહેલના ઝરૂખામાં લક્ષ્મણ ભુવો અને રાજા બંને જણા ઊભા છે અને ઊભા જોઈ રહ્યા છે. ત્યારે લક્ષ્મણ ભુવો એટલું કહે છે કે જુઓ મહારાજ, આ સામેથી જે સાધુ આવી રહ્યો છે ને એ બીજું કોઈ નથી પરંતુ એ જ ભૂતિયો છે. ત્યારે મહારાજ કહે છે, નાના ભુવાજી, તમને આ સાધુને ઓળખવામાં ભૂલ થાય છે અને મને નથી લાગતું કે આ જ સાધુ ભૂતિયો હોય, કારણ કે આ સાધુના લલાટ ઉપર તો જુઓ કેટલું તેજ છે અને લાગે છે કે આ કોઈ ભૂતિયો નથી પરંતુ આ સાચે જ સાધુ મહારાજ છે. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે મહારાજ, મેં તમને જે વાત કહી છે ને એ વાત ક્યારેય મિથ્યા ન થાય. ત્યારે મહારાજ કહે છે કે હા ભુવાજી, તમારી વાત ખોટી છે એમ હું નથી કહેતો, પરંતુ આ જે સામેથી સાધુ આવી રહ્યા છે ને એ મને ભૂતિયો નથી લાગતા, અને તમે જોજો હો, કાંઈ પણ કરો એ પહેલાં પૂરી ખાતરી કરજો કે આ સાધુ મહારાજ છે કે પછી ભૂતિયો છે. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે એની ચિંતા તમે કરશો નહીં, અને એના માટે હું બરાબર જાળ બિછાવીને બેઠો છું. ત્યારે મહારાજ કહે છે કે હું રાજ દરબારમાં જાઉં છું અને તમે ત્યાં આ સાધુ મહારાજને લઈને આવો, ત્યાં ખબર પડી જશે કે આ કોણ છે. અને આમ પછી તો મહારાજ રાજ દરબારમાં પહોંચે છે અને આ બાજુ લક્ષ્મણ ભુવો કે જે મહેલની બહાર આવીને ઊભો છે. ત્યારે આ સાધુ બનીને આવેલો ભૂતિયો સામે જ્યારે આ લક્ષ્મણ ભુવાને જોઈ ગયો, એની સાથે જ લક્ષ્મણ ભુવાની પાસે પહોંચ્યો અને પહોંચતાની સાથે જ અલખ નિરંજનના નાદ સાથે હાથ જોડીને લક્ષ્મણ ભુવાને કહે છે કે રામ રામ ભાઈ. ત્યારે લક્ષ્મણ ભુવો કહેવા લાગ્યો કે રામ રામ, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? ત્યારે સાધુ મહારાજ એટલું બોલ્યા કે હું અહીંના જે રાજા છે ને એને મળવા આવ્યો છું અને એમની સાથે મારે અગત્યનું કામ છે, એટલા માટે હું અહીંયા એમને વાત કરવા માટે આવ્યો છું. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે મહારાજ અત્યારે રાજ દરબારમાં બેઠા છે, તમારે જે કંઈ પણ કહેવું હોય ને એ તમે મને કહી શકો છો. ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે આ ભુવો મને અંદર તો નહીં જવા દે, મારે કંઈક યુક્તિ કરવી પડશે. અને પછી ભૂતિયો કહે છે કે હું એક સાધુ છું અને મારી સાથે સાથે મારી આખી એ જોગીઓની જમાત આવી છે, અને મારી આખી એ જમાત અહીંયા તમારા આ કિલ્લાની બાજુમાં એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠી છે, અને જો મહારાજની આજ્ઞા હોય અને અમને જો મહેમાનગતિ કરાવતા હોય તો હું મારી આખી જમાતને લઈ અને અહીંયા 2 દિવસ રોકાવા માગું છું, કારણ કે અમે ખૂબ દૂરથી આવ્યા છીએ અને અમે થાકી ગયા છીએ. ત્યારે આટલી વાત સાંભળી અને લક્ષ્મણ ભુવો વિચારમાં પડી ગયો
કે આ ભૂતિઓ તો એક જ છે, તો પછી તેની આખી જોગીઓની જમાત ક્યાંથી આવી? અને શું આ ભૂતિઓ એ જ સાધુ બનીને આવ્યો છે કે પછી આ સાચે જ સાધુ છે? હવે એની ખાતરી કેમ કરવી? અને ત્યાં તો ભૂતિઓ મનમાં ને મનમાં હસવા લાગ્યો કે લક્ષ્મણ ભૂવો લાગે છે કે ગોટાળે ચડ્યો છે. અને પછી તો લક્ષ્મણ ભૂવો કહે છે કે સાધુ મહારાજ, ચાલો સૌથી પહેલાં તો મહારાજ પાસે પહોંચીએ અને મહારાજને જઈને વાત કરીએ. અને જો મહારાજ તમને રજા આપતા હોય તો તમે અહીંયા 2 દિવસ નહીં, પરંતુ મહારાજ કહે એટલા દિવસ રહી શકો છો. અને આમ આટલી વાત કરી અને બંને જણા ચાલતા ચાલતા રાજ દરબારમાં પહોંચે છે. ત્યારે મહારાજ હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે. અફણ કહુંબાના સુસવાટા બોલાવી રહ્યા છે. ત્યાં તો લક્ષ્મણ ભૂવો ત્યાં પહોંચીને કહે છે કે મહારાજ, હું પણ એક ભારે સંકટમાં ફસાણો છું. ત્યારે મહારાજ કહે છે કે ભુવાજી, તમે વળી કયા સંકટમાં ફસાણા છો? અને જે હોય તે મને જણાવો, હું તમારી મદદ કરવા માટે તત્પર ઊભો છું. ત્યારે લક્ષ્મણ ભૂવો મહારાજના કાનમાં જઈને એટલું કહે છે કે તમે પહેલાં આ સાધુ સાથે વાત કરો, એ તમને કાંઈક કહેવા આવ્યા છે. ત્યારે મહારાજ રાજગાદીએથી ઊભા થઈ અને આ સાધુ મહારાજની પાસે આવે છે અને આવીને કહે છે, બોલો સાધુ મહારાજ, તમે અહીંયા પધાર્યા છો તો જરૂર કાંઈક કામ હશે અને મારા આંગણે આવ્યા છો તો બોલો, હું તમારી શું સેવા કરી શકું? ત્યારે સાધુના વેશમાં આવેલો ભૂતિયો મનમાં ને મનમાં ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે અને કહે છે કે લાગે છે કે લક્ષ્મણ ભૂવો અને મહારાજ બંને જણા ગોટાળે ચડ્યા છે અને એમને ખબર નથી પડી કે આ સાધુ નથી, પરંતુ આ તો એમનો દુશ્મન ભૂતિયો છે. પરંતુ કાંઈ વાંધો નહીં, અત્યારે તો મને એમની પાસે આવા ખેલ માંડવા દો, બીજું બધું જોયું જશે. અને પછી સાધુ મહારાજ હળવેકથી એટલું બોલ્યા કે હે મહારાજ, તમારા દરબારમાં આવવાનું મારું એક જ કારણ છે અને હું અને મારી આખી જોગીઓની જમાત અહીંયાથી પસાર થયા હતા, પરંતુ તમારા આ કિલ્લાની આટલી ઊંચી ઊંચી દિવાલો અને આવી મહેલની રચના જોઈ અને મારા સાધુ સંતોને એમ થયું કે અહીંયાથી નીકળ્યા છીએ તો 2-4 દિવસ અહીંયા રોકાતા જઈએ, કારણ કે અમે ખૂબ દૂરથી આવ્યા છીએ અને અમારી આખી જોગીઓની જમાત થાકી ગઈ છે. તો મહારાજ, જો તમારી આજ્ઞા હોય અને જો તમે અમને અહીંયા સેવા પૂરી પાડતા હોય તો અમે 2-4 દિવસ અહીંયા તમારા રજવાડામાં રહેવા માગીએ છીએ. ત્યારે સાધુ મહારાજના આટલા શબ્દો સાંભળીને મહારાજ મનમાં વિચાર કરવા લાગ્યા અને લક્ષ્મણ ભુવાની પાસે જઈને એટલું કહે છે કે ભુવાજી, ભૂતિયો હોય ને તો કદાચ એકલો આવ્યો હોય અને આમની સાથે તો આખી જોગીઓની જમાત આવી છે, તો લાગે છે કે નક્કી આ સાચે જ સાધુ મહારાજ છે. અને જો આમને ભૂતિયો સમજી અને જો એમનો તિરસ્કાર કરશું કે પછી એમને બંદી બનાવીશું ને તો આપણે ફસાઈ જઈશું. બોલો, હવે તમે જ કહો ભુવાજી, આપણે શું કરીશું? ત્યારે ભુવાજી પણ મનમાં વિચારે ચડ્યા છે અને કહે છે કે મહારાજ, એકવાર તમે આ સાધુ મહારાજને એમ તો કહો કે જાઓ, તમારી જમાતને લઈને અહીંયા આવો અને જો બીજા ઘણા બધા સાધુઓને લઈ અને આ સાધુ મહારાજ આવી જાય ને તો એમ માનવાનું કે આ સાચે જ જોગીઓની જમાત છે. અને જો આ ભૂતિયો હશે ને તો પોતે ઘણા બધા રૂપ તો ધારણ કરી શકવાનો નથી, અને જો તે બીજા સાધુને ના લઈને આવે ને તો સમજી લેવાનું કે આ ભૂતિયો છે. ત્યારે મહારાજ કહે છે કે હા ભુવાજી, આ તમારી વાત એકદમ સાચી છે. અને પછી મહારાજ પાછા આ સાધુ મહારાજની પાસે આવીને 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સાધુ મહારાજ, તમારા જોગીઓની જમાતના જેટલા પણ સાધુઓ હોય ને એમને લઈ અને અહીંયા આપણા મહેલમાં આવી જાઓ, તમારી સેવા પણ થશે અને તમને જે કાંઈ પણ જોતું હશે એ બધું તમારા માટે પ્રબંધ કરી દેવામાં આવશે અને મારી ફૂલ રજા છે. ત્યારે સાધુ મહારાજ કહે છે કે હે રાજન, તમારી આવી દરિયાદિલી ભાવના જોઈ અને સાધુ ખૂબ જ આનંદમાં આવ્યો છું અને અત્યારે જ હું મારી જમાતને લઈ અને હમણાં આવું છું. અને આમ કહી અને ભૂતિયો ત્યાંથી ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો પાછો મુખ્ય દ્વાર ઉપર આવે છે અને મુખ્ય દ્વારે આવી અને રામુને કહે છે કે હું મારા જોગીઓની જમાતને લઈ અને હમણાં પાછો આવું છું અને મહારાજે અમને અહીંયા રહેવાની પરવાનગી આપી દીધી છે. ત્યાં તો રામુ પણ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ બધું શું છે?
આ ભૂતિઓ છે કે પછી સાધુ મહારાજ છે? ત્યારે આ રામુ કહે છે કે ભલે મહારાજ, તમે તમારા સાધુને લઈને આવો અને તમને જો મહારાજે રજા આપી હોય તો તમે અહીંયા રહી શકો છો. અને આમ આટલી વાત કરીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ રામુ ચાલતો ચાલતો મહારાજ અને લક્ષ્મણ ભુવાની પાસે આવે છે અને આવીને કહે છે કે આ ભૂતિઓ નથી તો પછી આ કોણ છે? ત્યાં તો મહારાજ પણ કહેવા લાગ્યા કે આ તો ભૂતિઓ છે કે પછી સાધુ મહારાજ છે એની કાંઈ ખાતરી પડી નથી, પરંતુ જો સાચે જ આ ભૂતિઓ હશે ને તો તે એકલો જરૂર આવશે અને કંઈક બાનું બતાવશે, પરંતુ જો તે જોગ્યોની જમાતને લઈને આવશે ને તો સમજી લેવાનું કે આ ભૂતિઓ નથી પરંતુ આ એક સાધુ છે. અને આમ આ રજવાડામાં આવી બધી વાતો થઈ રહી છે અને આ બાજુ ભૂતિઓ ચાલતો ચાલતો પહોંચે છે પેલી પર્વતોની ગિરિમાળાઓમાં અને ત્યાં જ્યાં ડાકુઓનું રહેઠાણ હતું ત્યાં પહોંચે છે અને બહારથી બૂમ પાડે છે કે હે ડાકુઓ, તમે અહીંયા છો કે પછી ક્યાંય લૂંટમારી કરવા ગયેલા છો? ત્યાં તો ગુફામાંથી અવાજ આવ્યો કે કોણ છે અને બહાર આવીને કેમ બૂમો પાડે છે? ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર ભૂતિઓ છું. અને ભૂતિયાનું નામ સાંભળતાની સાથે જ સરદાર અને એમના બધા જ ડાકુઓ દોડીને બહાર આવે છે અને આવીને કહે છે કે ભૂતિયા, આવ આવ, આજે કેટલા દિવસે તું આવ્યો છે? અરે અમને નવું જીવન આપનાર તું જ છે, બોલ ભૂતિયા, અમારી કાંઈ જરૂર પડી? ત્યારે ભૂતિઓ કહે છે કે સરદારો, મારે તમારી જરૂર પડી છે અને આટલા દિવસ તો તમે ડાકુઓના વેશમાં રહ્યા, પરંતુ મારે તમને હવે સાધુઓ બનાવવા છે. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.